આપણે અત્યાર સુધી વાત કરી એ છે શબ્દોની તાકાત. આજે વાત કરવી છે કે શબ્દોનો ઉપયોગ કઈ જગ્યાએ કરવો, અને એ છે તમારું ગ્રેટિટ્યૂડ. અને ગ્રેટિટ્યૂડની વાત જ્યારે આવે છે તો એક જ સ્ટોરી મને યાદ આવે છે, એ છે વાય મી. આર્થર એસ કરીને ટેનિસ પ્લેયર જે 3 ટાઈમ્સ વર્લ્ડ ચેમ્પિયન હતા, અને 1983ની અંદર એમને એક સર્જરી દરમિયાન એમને એડ્સ થઈ જાય છે. તો ઘણા બધા લોકોના પત્રો આવ્યા, એમાં એક ફ્રેન્ડ્સનો પત્ર જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતો. એને સવાલ લખ્યો હતો કે આર્થર, તમને નથી લાગી રહ્યું કે ભગવાને તમારી સાથે કંઈ ખોટું કર્યું હોય? અને એના રિપ્લાયની અંદર આર્થર કહે છે કે જ્યારે હું નાનો હતો ત્યારે 5 કરોડથી વધારે લોકોએ રમવાનું ચાલુ કર્યું હતું, અને હું જ્યારે વિન થયો તો વર્લ્ડની અંદર 3 ટાઈમ્સ વર્લ્ડ ચેમ્પિયન બન્યો છું. તો એ સમયે મેં કોઈ દિવસ ભગવાનને નથી પૂછ્યું કે તે મને કેમ સિલેક્ટ કર્યો આ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે. તો એ જ રીતે જ્યારે જીવનની અંદર એવી ઘણી બધી પરિસ્થિતિઓ જ્યારે આવે છે કે જે તમારી અનુકૂળ નથી હોતી, એવા સમયની અંદર જો એક એટીટ્યૂડ ડેવલપ કરવો હોય તો એ છે એટીટ્યૂડ ઓફ ગ્રેટિટ્યૂડ.